વાઘોડિયા સેવા સદનમાં જાતિના દાખલા મેળવવા માટે છેલ્લા 4 થી 5 દિવસથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે અરજદારો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હોવાનું અરજદારો દ્વારા જણાવાયું હતું। સેવા સદનમાં પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાને કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે અરજદારોને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સમક્ષ રજૂઆત કરી હતી। આ રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર SS કસોટાને આડે હાથ લઈ કામગીરી અંગે ઉગ્ર પૂછપરછ કરી હતી। સાથે જ વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન કરી જનતાને પડી રહેલી હાલાકી અંગે વાકેફ કર્યા હતા। ધારાસભ્યશ્રીએ ચીમકી ઉચ્ચારી છે કે જો અધિકારીઓ પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો નહીં કરે તો મામલો સીધો સરકાર સુધી લઈ જવામાં આવશે અને જનતાને ન્યાય અપાવવા માટે વધુ કડક રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટર શૈલેષ પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા। ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું। આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું જક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું જક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે। હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો, જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે, એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય। મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ તમારા અધિકારીને સૂચના આપો, જે કંઈ પુરાવા છે એ પુરાવાને ધ્યાને લઈ અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક આવા લોકોને દાખલા મળવા જોઈએ એની માન્ય કલેક્ટરશ્રીને પણ વાત થઈ છે અને મામલતદારશ્રીને સૂચના પણ આપવામાં આવી છે। આમ છતાં પણ જો એ કંઈ કાર્યવાહી કરવામાં ઢીલાશ કરશે, કચાશ રાખશે અને લોકોને મુશ્કેલી પડશે તો એની સરકાર સુધી પણ રજૂઆત કરવામાં આવશે।